રામ નારાયણ રામ. શું તમે જાણવા માંગો છો કે રામ નારાયણ રામનો અર્થ શું છે? જો આપણે આપણા પરિવારના કોઈ પણ સભ્યને તેના નામથી બોલાવીશું તો તે જરૂર આવશે. પરંતુ જ્યારે આપણે ભગવાન, ઈશ્વર, અલ્લાહને બોલાવીએ ત્યારે શું તેઓ આવશે? ના, તેઓ આવશે નહીં. જો બધા ધર્મોના ઈશ્વર એક જ છે તો પછી લોકો તેમને અલગ અલગ નામોથી શા માટે બોલાવે છે? જે બધા ધર્મના ઠેકેદારો છે તેઓએ દર્દીઓ માટે હોસ્પિટલ શા માટે ન બનાવી? શિક્ષા માટે શાળા શા માટે ન બનાવી? લોકોને રહેવા માટે ઘર શા માટે ન બનાવ્યું? ઘર બનાવવાના બદલે તેઓ કરોડો રૂપિયાના મંદિરો બનાવી રહ્યા છે. ધર્મના ઠેકેદારોને કહેવું જોઈએ કે જ્યારે તેઓ ભગવાનને બોલાવે છે ત્યારે તેઓ શા માટે આવતા નથી? પરંતુ જો તમે રામ નારાયણ રામ બોલાવીશું તો તેઓ જરૂર આવશે. રામ નારાયણ રામનો જપ કરો, તેઓ જરૂર આવશે. ધર્મનો અર્થ જ છે પોતાને ઓળખવો અને સમજવો. માનવ શરીર પૂરું રામ નારાયણ રામ છે. ધરતી પર જેટલા ધર્મ છે, શું એ ધર્મોએ આપણને આપણા વિશે પરિચય કરાવ્યો છે? ના, કરાવ્યો નથી. જ્યાં સુધી તમે જાતને નહીં સમજો ત્યાં સુધી તમે કંઈક હાંસલ કરી શકશો નહીં. પોતાને ઓળખવામાં તમારું આખું જીવન વીતી જશે. પરંતુ જો તમે રામ નારાયણ રામનો જપ કરશો, જેમાં આખું બ્રહ્માંડ રહેલું છે, તો તમે તમારું સાચું સ્વરૂપ જાણી શકશો. વિચાર કરો કે માનવ શરીર માતા પિતાના શરીરમાં કેવી રીતે આવ્યું? કુદરત દ્વારા. માતા પિતાએ કુદરતમાંથી જે ફળ ખાધું, જે સૂર્યપ્રકાશ મેળવ્યો, જે હવા શ્વાસ તરીકે લીધી, એ બધાના સંયોજન દ્વારા આપણે બન્યા છીએ. આપણે સંપૂર્ણપણે બ્રહ્માંડમાંથી જ બનેલા છીએ. આપણા અંદર તેને જગાવવા માટે કોઈ મનુષ્ય બનાવેલા ધર્મની જરૂર નથી. ધર્મનો અર્થ જ છે પોતાનું પોતાને જ ઓળખવું. જ્યારે રામ નારાયણ રામના જપથી જ બધું મળી રહ્યું છે તો બીજા કોઈ ધર્મની શું જરૂર? જે દિવસ માનવ સમજી જશે કે તે શું છે, તે દિવસે તેને કોઈ ધર્મની જરૂર નહીં પડે. મનુષ્ય સીધો બ્રહ્માંડ સાથે જોડાઈ શકશે. મારા મહાગુરુએ કહેલું કે તમારા સાચા માતા પિતા આકાશ છે, તેમનું નામ રામ નારાયણ રામ છે. ધરતી પર જે કંઈ પણ છે તે બધું આકાશમાંથી આવ્યું છે અને આકાશની ગોદમાં જ છે. જો તમે રામ નારાયણ રામનું સતત જપ કરશો તો તમારું જીવન એક નવી દિશા અને નવી રાહ પામશે. જો તમે રામ નારાયણ રામ બોલાવશો તો તમે તેમને જોડાયેલા અનુભવશો. તમને એક અનોખી ઉર્જા મળશે. આ ઉર્જા તમને પૂર્ણપણે સકારાત્મક બનાવશે. જીવનમાં જે લક્ષ્યો તમે નક્કી કર્યા છે તે બધા તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો.